અમરેલીના સાવરકુંડલામાં ચર્ચમાં તલવાર અને જ્વલનશીલ પ્રવાહી ભરેલા કેન સાથે ઘૂસી આગ લગાવ્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે। સાવરકુંડલા મહુવા રોડ પર ITI નજીક આવેલા ધ પેન્ટેકોસ્ટલ મિશન ચર્ચમાં બનેલી ઘટના અંગે ચર્ચમાં મધર તરીકે સેવા આપતી મહિલાએ સાવરકુંડલા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ આરોપી ઉદયભાઈ હરસુરભાઈ ખુમાણ તલવાર અને જ્વલનશીલ પ્રવાહી ભરેલા કેન સાથે ચર્ચમાં પ્રવેશ્યા હતા। ફરિયાદી અને તેમની સાથે રહેલી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ ચર્ચમાં હોલમાં રહેલા સોફા સેટ, ટેબલ, ખુરશીઓ, પલંગ અને પડદા સહિતના સામાન પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવ્યાનો આરોપ લાગ્યો છે। આગ લાગતા બંને મહિલાઓ ચર્ચની બહાર નીકળી ગઈ હતી। આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પાણીની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો। બનાવમાં આશરે ₹50,000નું નુકસાન થયાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે। સાવરકુંડલા ટાઉન પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।